ફાઇનલી બેસી ગયા છે બોટમાં અને ભાઈ પહેરી દીધા છે જેકેટ. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો આવી ગયો છું નવા વ્લોગ સાથે. મિત્રો હવે અત્યારે ઉજ્જૈનથી જવાનું છે ઓમકારેશ્વર. તો આજના વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. નિકુંજભાઈ અમારા સાહેબ અહીંયા ભેગા થઈ ગયા છીએ. અત્યારે અમે જઈએ છીએ કયું મંદિર છે? ઓમકારેશ્વર. અને અહીંયા ચાનો વોલ કરી નાખ્યો છે. આમ તો આખો છે ને પહાડી વિસ્તાર છે. શનિદેવનું મંદિર એ અહીંયા બહુ વિશાળ મંદિર છે, તો ત્યાં આવી ગયા છીએ. પોગી ગયા છીએ ઓમકારેશ્વર મહાદેવના મંદિરે. અને પેલું અમારે કામ કરવાનું છે નાવાનું. એમ જો અમારે હેરે છે સાહેબ. તો ભાઈ પેલા હવે નાવાનું છે. અત્યારે અમારે જવાનું છે નાવા. તો ભાઈ મિત્રો અહીંયા છે ને એમ કહે છે કે અહીંયા તમે દર્શન ન થાય તો ચાલે, પણ ખાલી એકવાર સ્નાન કરી જો ને તોય હાલે. તો હવે પહેલાં આપણું કામ કરવાનું છે, સ્નાન કરવાનું. અહીંયા જુઓ સાહેબને સંજયભાઈને બધા છે ને ફોટોગ્રાફર માટે ફોટા કરવા માંડ્યા છે. કારણ કે અહીંયા લોકેશન જ એવું સારું છે ને મને ફોટા પાડવાનું મન થઈ ગયું હતું ઘરે, પણ આમાં ચાર્જિંગ નહોતું. એટલે હવે ચાર્જિંગમાં મોબાઈલ મૂકી અને પછી હજી ફોટાને એવું પાડવાનું છે. તો જોકે પાવર બેંક છે અમારી પાસે, એમાં ચાર્જ ધીમું થાય છે. તો હવે ફાસ્ટ ચાર્જરમાં મૂકી અને પછી વિડીયો શૂટ કરશું. અહીંયા જો પબ્લિક ઓછું છે આ ઘાટે. અહીંયા પબ્લિક ઓછું રહે છે અને ઓલા ઘણે તો પબ્લિક બહુ છે. તો ક્યાંય જવાનું છે. મેં તો કપડાં ચેન્જ કરી લીધા છે અને સંજયભાઈને જો આમે કરે છે. તો હવે કપડાં ચેન્જ કરી લીધા, હવે આમાં નાવાનું છે. જો આ ભાઈ કેવો સતરીને બેઠા, કેવો રૂપાળા લાગે એમ જો. અને અહીંયા જે પબ્લિક નાય છે અને અમારે પણ નાવાનું છે. નિકુંજભાઈને જો આજે નાવા ગયા છે સાહેબને એ. અને જો ત્યાં ને ક્યાં વી ગયા મિત્રો. હું છું ને સંજયભાઈની વાટે ઊભો છું અને સંજયભાઈ હજી કપડાં બદલાવવામાં શરમાય જાય છે. તો ભાઈ સંજયભાઈ આવશે ત્યારે મારે જવાનું છે નાવા. હવે સામાન અહીંયા રાખી દીધો છે બેનના વલે. હે શોર્ટ મેં કાઢી નાખો સર, તમે કાઢી નાખો. તો ભાઈ સામાન અહીંયા રાખી દીધો છે, કારણ કે અહીંયા છે ને ચોરી બહુ થાય છે. અહીંયા સામાન આવી રીતના રેટો પડ્યો હોય ને તોય લોકો લઈને વૈયા જાય છે. એટલે સામાન અમે વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધો છે ઓલા માળી પાસે. અને હવે સંજયભાઈ પણ બદલાવી લીધા છે કપડાં આમ જો. અને હવે જવાનું છે નાવાની અંદર. મહિના રહેજો ફાઇનલી આવી ગયા છીએ પાણીની અંદર. ઓલી સાઈડથી અમે વૈયા છીએ આ સાઈડ. હું ને પ્રતાપભાઈ અહીંયા વૈયો. પ્રતાપભાઈ અહીંયા ફોટા પાડવા, અને અહીંયા પાણી બહુ છે ઊંડું હતું એટલે અહીંયા વૈયા છીએ. અહીંયા ફોટા આવશે સારા એટલે અહીંયા વૈયા છીએ. ઓલી પર ત્યાં ફોટા પાડવાનું. ઓલા બધા નથી ખબર કે અમે આ બાજુ આવ્યા છીએ ફોટા પાડવા એટલે. હવે નાઈ લઈએ છીએ અને હવે ફોન મૂકવા દઉં છું ચાર્જિંગમાં. તો હવે સીધા નાઈને જ ભેગા થઈ. ઓકે હવે મૂકતા હું ચાર્જિંગમાં. નહીં હવે મૂકતા હું ચાર્જિંગમાં. ફોટો હાલો મિત્રો હવે નાઈને સીધા ભેગા થઈ. એમ જો પડ્યા બે માણા છે મિત્રો બહુ લપસા એવા છે. ધીમે ધીમે હાલવું. હવે અહીંયા ગાઈસ અમે જો અહીંયા નાતા હતા અને હવે આ પાર કરવાનું છે. પછી ઓલી નદી પાર કરી અને પછી મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા જવાનું છે. ઓલા બધા છે ને આમે નાઈ છે એના કોઈના ફોટા ન પાડવા પડે ને એટલે ઓલગ વહી આવો નાવા. ત્યાં ઓલા બે આવી ગયા પ્રતાપભાઈ સાહેબ. નદી પાર કરીને ઓલી કોરલો દુકાન દેખાય ને મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા જવાનું છે. તો મિત્રો હવે નાઈને જ ભેગા થઈ. કાંઈ જો નાઈ લીધું છે અને હવે કપડાં ગાડીમાં મૂકવા આવ્યા છીએ. હલ્યો તો મૂકી જો તો કાંઈ જો નાય કાઢીને જવાનું છે બોટમાં. સમજો સામેની કોર ઊભી છે અમારી બોટ. અને બોટમાં જવાનું છે મસ્તીના ફોટા અને વિડીયો ઉતારવા. તો ઓલું છે ને એ મેઇન છે વિડીયોનું. તો બહેના રહેતો કન્ટિન્યુ. બોટ ઉપડી ગઈ છે
પેલા એક વિડીયો લઈ લેવા પછી પહેરી લો ત્યાં આવી જાઓ 2 મિનિટ જ થાય પેલા એક વિડીયો લઈ લો પછી પહેરી લો હા બાપુ એવું ન થાય 2 મિનિટ થાય ફાઇનલી પહોંચી ગયા છીએ અહીંયા ઓમકારેશ્વર મહાદેવના મંદિરે અને અહીંયા જો રહી છે પ્રસાદી અને અમે મિત્રો આવ્યા ને આમ જો બોટ દ્વારા આવ્યા છીએ અને ઓમકારેશ્વર મહાદેવના મંદિરે અને હવે ઉપર જઈએ છીએ વીઆઈપી ટિકિટ માટે પાસ માટે કારણ કે અહીંયા ઉપર છે ને 7 માળ સુધી બહુ જ ભીડ છે હવે વીઆઈપી કાર્ડનું કંઈક કરીએ છીએ તો બહીને રહેજો કન્ટિન્યુ ભીડ તમે જો ઉપરના માળ લગી છે જો તો ભાઈ અમે અત્યારે કરીએ છીએ વીઆઈપી કાર્ડનું ગાઈસ હવે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીને જઈએ છીએ ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા તો અહીંયા એમ કહેવાય છે કે મમલેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર મહાદેવના બેના દર્શન કરીએ ને તો જ એક દર્શન ગણાય છે એવું કંઈક કહેવાય છે અહીંયા તો હવે જઈએ છીએ મમકાલેશ્વરના દર્શન કરવા અને અત્યારે ચડી ગયા છીએ પુલ ઉપર અને આમ જોવા આવ્યા છીએ અહીંયા આપણે નાયતી નદી છે આખી ગાઈસ હવે આ જગ્યા આમ જો ફોટા પાડી લીધા છે આ સામેની કોર મંદિર આવે ને એ રીતે ફોટા પાડી લીધા છે હવે જવાનું છે ઓમકારેશ્વર મહાદેવના મંદિરે અને અમે જો અહીંયા ઓળી કેટલી બધી છે મિત્રો મહાદેવના મંદિર પહેલાં અહીંયા તો બેઠા છીએ આરામમાં રેસ્ટ માટે અને સામેની કોર જે તમને દેખાય ને મંદિર ત્યાં તો અમે જઈને આવ્યા છીએ આખો આ પુલ છે ને પુલ ચડી અને આ બાજુ આવ્યા છીએ હવે અત્યારે જવાનું છે મમકાલેશ્વર મહાદેવના મંદિરે ફાઇનલી પહોંચી ગયા છે અહીંયા મમકાલેશ્વર મહાદેવના મંદિરે અને અહીંયા ભીડ નથી એટલી બધી પણ અહીંયા વારો આવી જાય એવું લાગે છે તો હવે જઈએ છીએ તો અહીંયા લાઈનમાં સામેની કોર દેખાય ને એ છે મમકાલેશ્વર મહાદેવનું મંદિર એટલે ભીડ તો નથી એટલી બધી કાંઈ તો દર્શનનો વારો આવી જાય અહીંયા ઓલી કારણે તો બહુ ભીડ હતી ઓમકારેશ્વર મહાદેવના મંદિરે તો અહીંયા વારો આવી ગયો ભગવાનની દયાથી તો હવે અહીંયા લાઈનમાં તોડવું પડશે અહીંયા એટલી બધી ગળદી તો નથી સાહેબ સાહેબ બોલાવે છે બોલાવી નાખો સાહેબ બોલાવી નાખો છે જોરથી હો ઓમકારેશ્વર ભગવાન કી નમઃ પાર્વતી પતે હર હર હવે મમકાલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરીને હવે જઈએ છીએ ગામમાં આ બધી બજાર છે થોડી ઘણી ખરીદી કરી હવે અને હવે જઈએ છીએ ગાડી બાજુ જવું ને તો હવે જઈએ છીએ ગાડી બાજુ તો થોડી ઘણી ઓલા ભાઈ સાહેબને બધે ખરીદી કરી છે અમે તો નથી કરી કારણ કે સંજયભાઈ અહીંયા વારે ઘડી આવતા જ હોય છે એટલે અહીંયા કંઈ ખૂટે એટલે સંજયભાઈ હું મંગાવી જ નાખું છું તો ભાઈ અમારે તો કાંઈ અહીંથી ખરીદી મહેનત કરી પણ સાહેબને એ કરી છે સાહેબની પહેલી વાર આવ્યા ને પહેલી વાર આવ્યો હું જો કે પહેલી વાર જ આવ્યો છે કાલે તમે ઉજ્જૈનનો વ્લોગ જોયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેતા હતા તો અને હવે જઈએ છીએ ગાડી બાજુ તો બન્યા રહેજો કન્ટિન્યુ મિત્રો આજે અમારે નિકુંજ સાહેબ રાજુલામાં અમારે આપણે નોબલ સ્કૂલ આવેલી છે ત્યાંના સાહેબ છે અને અમને અહીંયા છે ને ઉજ્જૈન પહોંચીને ત્યાંના ભેગા થઈ ગયા હું તમને કહું અમને કેવી રીતના ભેગા છે અમે આમના ઊભા હતા ઉજ્જૈનના મહાકાલના મંદિરે અને આ સાહેબે છે ને આ ભાઈના ખંભા ઉપર હાથ મારીને કીધું ભાઈ ફોટો પાડી જાઓ પછી મને ખબર પડી આ તો જાણીતા છે એ રીતના અમે અહીંયા આવ્યા સામેની કોર જે છે ને એ શંકરાચાર્યની 108 ફૂટની લગભગ મૂર્તિ છે અને સામેથી લઈને સામે ઠેક સુધી આશ્રમ છે શંકરાચાર્યનો 108 અહીંયા મોટો આશ્રમ એમ કહેવાય છે કે આ શંકરાચાર્યનો છે અહીંયા જ્ઞાન નોલેજ એવું બધું અહીંયા પ્રાપ્ત થાય છે દેશી શિક્ષા વિદ્યા જે પહેલાંના જમાનામાં હતી ને કે ભાઈ શિષ્ય ગુરુ ને શિષ્ય છે ઝાડવા નીચે બેહીને તપ ને એવું કરે લગભગ હવે તો નહીં હોય પણ એવી દેશી પદ્ધતિથી અહીંયા આશ્રમ છે ને સાધુ સંતો છે ને એના શિષ્યને એવી સલાહ આપે છે અને આને જ્ઞાન એવું શીખવાડે છે આપણા ધર્મનું અને એવા મંત્રોને બધું શીખવાડે છે કેસે હો ભૈયા બઢિયા હા ભાઈ અમને મળી ગયા કઈ કહા છે હો દિલ્હી છે ઓકે ભાઈ તો ભાઈ આ ભાઈ અમને મળી ગયા છે દિલ્હીના જો કે અમારા સબસ્ક્રાઈબર તો નથી તો અમને આમ કરીને ઉભા રહે આમ પંચનું માથા નાખીને ઉભા રહે એ ભાઈને વ્લોગમાં લઈ લેજે એ ભાઈને ફોટો ન લાગ્યું ચાલો ભાઈ બહીને રહેતો કન્ટિન્યુ ઓલા બધા જો આગળ વી જશે અને અમે બે પાછળ આવેલા આવીએ છીએ કારણ કે અમને સબસ્ક્રાઈબર કેવું કંઈ મળી જાય જો કે નો જ મળે કાંઈ શરૂઆત છે એટલે પછી ધીમે ધીમે ઓલા ભાઈ મળી ગયા ને એવી રીતના મળી જાય ને તો અમને આમ થાય અંદરથી કે મને આનંદ મળી જાય કે નહીં મેળવે
અહીંયા તો ગાડી કેવી રીતના પાર્ક કરે છે, આટલી જગ્યા મળે છે ગાડી હાંકવાની. બાકી ગાડી છે ને અહીંયા હાવ બાજુમાં અડાડીને ગાડી રાખે છે. સમજો અહીં તો કાંઈ નથી, આગળ જોવો તમને દેખાડું. હાવ ગાડી છે ને બાજુમાં જ રાખે છે ગાડી. અને આ કંઈક અવાજ આવે છે, કંઈક છે સત્સંગ હશે તો જો અહીંયા મેળ આવશે જાશું. અહીંયા છે ને સપ્તાહ છે, તમારે ડિસ્કો પણ કરવાનો છે. આજો આયા હતી કથા અને મેન સાહેબે ડિસ્કો કરીને આમ આનંદ અનુભવ્યો છે. અને 2-5 પબ્લિકે અમારો વિડીયો પણ ઉતાર્યો છે. તો તમને ક્યાંય સોશિયલ મીડિયામાં જોવા મળે તો અમને ભાઈ સેન્ડ કરજો, કારણ કે અમને ગર્વ થાય છે કે ભાઈ આવડા મોટા સિટીમાં મેં ડિસ્કો કર્યો. કા સાહેબ એકદમ મજા આવી, આનંદ આવી ગયો. આનંદ એટલે આવવા જવા. કા સાહેબ તો આવી ખુશીમાં કઈ કહી દો. એ ખુશીમાં મને મજા આવી છે. 5 જણા અમને જોવા આવ્યા, એમ કીધું કે તમે બહુ મસ્ત નાખ્યા છે, તમે તમારો બ્લોગ પણ બનાવ્યો છે. મજા આવી અમને, ખુશી. તો સાહેબ તમને એવો આનંદ નહીં આવ્યો હમણાં બ્લોગમાં તમે જોજો મારા, એવો આનંદ ન આવ્યો. તમે આગળ હતા ને તો એક જણો અમને આવ્યો ટુવાલ બાંધીને, આમ આવ્યો, આમ જોવા આમ જો સાહેબ આમ આવ્યો કે ઘાસ એવો. તો બેના રજા મિત્રો, હાર્ડ વર્ક કોને કહેવાય તમારે જોવું હોય ને તો જો આ દાદા બોલે છે. બોલ્યો દાદા. आइए सर जी, आइए शुद्ध भोजन शुद्ध शाकाहारी भोजन। आइए सर जी, आइए आपका ध्यान किधर है, हमारा होटल इधर है, आपका ध्यान किधर है, हमारा होटल इधर है। आइए सर जी, आइए शुद्ध भोजन शुद्ध शाकाहारी भोजन। आइए सर जी, आइए खुद को मजा आएगा खाने में, बंद कर देना मुझे खाने में। आइए सर जी, आइए ગાઈઝ આ ભાઈ છે ને આવા તડકાના આવા રોડ વચ્ચે આ હોટલમાં આવો જમવા એમ બોલી રહ્યા છે. તો ભાઈ આ દાદાને ભાઈ સપોર્ટ કરજો દિલથી. ભાઈ અત્યારે અમે આવી ગયા છે ઇન્દોરમાં ખજૂરાના ગણેશ દાદી અંદર જવાનું છે. ગાઈઝ ભાઈ અહીંયા મંદિરની અંદર અમે આવી ગયા છીએ. આ જો અહીંથી છે એન્ટ્રી દ્વાર છે. જો મિત્રો ભીડ અહીંયા કેટલી રહે, પરમિનન્ટ બેરિકેડ લગાવેલા છે. અહીંયા કેટલા બધા મંદિરો છે. એકલું અહીંયા ગણપતિ દાદાનું મંદિર નથી, અહીંયા અનેક મંદિરો છે. શિવલિંગ છે, પછી બીજું અનેક કાળ ભૈરવ દાદાનું મંદિર છે, અનેક અહીંયા મંદિર છે. એકલું ગણપતિ દાદાનું મંદિર નથી. તો મિત્રો હવે અત્યારે જવાનું છે લગભગ હોટલ બાજુ જ જવાનું છે ઇન્દોરમાં. આ હોટલમાં અમે રોકાણા છીએ, સામાન કાઢીએ છીએ. તો ગાઈઝ લિફ્ટ બંધ છે એટલે હવે જવાનું છે દાદરા ચડીને ઉપર રૂમમાં. તો કે રૂમ આવી જ ગયો છે, બીજા મળે છે ને પ્રતાપભાઈ? હા જો ભાઈ હવે જવાનું છે રૂમની અંદર. હા ઈ જ છે રૂમ. હે કુલિંગ કાંઈ ઘટે નહીં સાહેબ. કુલિંગ કેમ છે? મન ખુશ થઈ ગયું યાર. તો બસ મિત્રો હવે આવી ગયો છું અહીંયા હોટલમાં અને અહીંયા કરું છું બ્લોગને એડ. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા. અને મિત્રો કાલે જવાનું છે રાજુલા, તો હવે સીધા રાજુલા જ ભેગા થઈ. ત્યાં સુધી બાય.